i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડા ખાતે પરમ પૂજ્ય સંત પુરુષ શ્રીમદ પ્રકાશભાઈ શાહ પ્રભુનો સત્સંગ સમારોહ ભવ્ય ભક્તિમય વાતાવરણમાં યોજાયો। પરમ પૂજ્ય સંત પુરુષ શ્રીમદ પ્રકાશભાઈ શાહ પ્રભુનો સત્સંગ સમારોહનું આયોજન મુમુક્ષ દિનકરભાઈ મણીલાલ ચૌહાણના ઘર આંગણે કરાયું હતું। આ સત્સંગ સમારોહમાં દિનકરભાઈ ચૌહાણના સમસ્ત પરિવારે ધાર્મિક ભાવના અને લાગણીઓ સાથે અને વિશેષ દરજ્જે સમાજના એક નવો ચીલો પાડ્યો હતો। પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર શ્રી આત્મસિદ્ધિ ગાથાની અને તેમના સંપૂર્ણ જ્ઞાનની ફિલોસોફી પોતે તપ કરી અને આત્મસાત કરેલ છે એવા શ્રી પ્રકાશ પ્રભુએ સરળતાથી સત્સંગમાં તેમની આત્મલક્ષી વાતો સમજાવી હતી। આ સમારોહમાં ભિલોડા, ગોધમજી, ચોરીવાડ, વસાઈ, મુનાઈ સહિત ગામોના ભક્તો કે શ્રીમદ જયસિંહ બાવજી તથા શ્રીમદ પ્રકાશ પ્રભુની પરમ ભક્તિ થાય છે તેવો સર્વેએ ભક્તોનો લાભો લીધેલ હતો। શ્રીમદ પ્રકાશ પ્રભુએ તેમના કરકમલે એક નિત્ય ભક્તિ સ્વાધ્યાય પુસ્તિકાનું વિમોચન કર્યું હતું। આ પુસ્તિકા શ્રીમદ રાજચંદ્ર પ્રણીત શ્રીમદ પ્રકાશ પ્રભુએ બહાર પાડવામાં આવી। તે બંને પુસ્તકો હાજર દરેક ભક્તોને તેમના સ્વહસ્તે પ્રદાન કરવામાં આવી હતી। સત્સંગ સમારોહમાં ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર યોગિનીબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો। આ સત્સંગ સમારોહ નિમિત્તે મુમુક્ષ દિનકરભાઈ ચૌહાણ સહિત ભક્તો દ્વારા દાન એકત્ર કરાયું હતું। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। એને પણ ધર્મ ન છોડે, ભક્તિ ન છોડે, સત્સંગ ન છોડે, દાન ન છોડે, તે મોટું તપ છે। ઉપવાસ ને એકાસણ બેસણા ના થાય તો ચાલે, પણ જ્યાં જીવો છો ત્યાં થોડું ખમી ખાઓ, ગ્રહસ્થાશ્રમ સફળ થઈ જાય।